શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ દાવ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की अपने माथे बिराजता सिद्ध स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. સતત અઠવાડિયા 10 દિવસથી બારગામ મન એટલું પ્રફુલ્લિત, પણ દેહ એનું કામ કરે. એ 10-10, 12 કલાક ગાડીમાં ચડવું ઉતરવું ને પગ લટકાવેલા રાખવાને. દર વખતે ઘરે આવીને એમ કહો, ભાઈ હવે મારે ક્યાંય જવું નથી. એટલે મારો દીકરો એક વાક્ય કે મમ્મી અઠવાડિયું જવા દે. મારે કહેવાનો આશય એ કે રામ ફરે કે ગામ ફરે. ગામ તો એ આખું આવે ને, એટલે આપણે જઈએ, બધાનો પ્રેમ જોઈએ. અવાજ તો સાવ બેસી ગયો છે. બધાનો હળીએ મળીએ, બધાનો ભાવ જોઈએ, બધાના એક એક અનુભવ સાંભળીએ. ત્યારે એમ થાય પુષ્ટિ માર્ગ ભલે થોડી તકલીફ પડે આપણે બધી જવામાં, પણ જે બધા આનંદથી ઠાકોરજી પુષ્ટ કરાવે છે, જે બ્રહ્મ સંબંધ લે છે, તો એની સામે તો આપણું આ દૈહિક શ્રમ કાંઈ નથી. તમને તબિયત બગડે, મહિનો હોસ્પિટલમાં રાખે, ચખ મરીને રહીએ કે નહીં? તો વલ્લભની કૃપા, નો ડાઉટ. હવે કાલે મેં એક વાક્ય વાંચ્યું હતું, શરીરથી ભલે નબળા પડો, શરીરથી ભલે નબળા પડો, પણ મનથી નબળા પડશો નહીં. મનથી મનમોહન મળશે, શરીરથી લૌકિક મળશે. એટલે આવું બધું યાદ કરીએ ત્યારે મનને એકદમ મજબૂત કરી નાખીએ. પણ આ 2-3 દી તો જે ઘરે આવ્યા પછી તબિયત ને ઉંમર ને, પણ જેનો હાથ ઠાકોરજીએ ચાલ્યો હોય મારવાલા, એને દુનિયાની કોઈ તાકાત કાંઈ ન કરી શકે. કાલે આપણે આપણી ગાડીમાં આવતા હતા, એક વૈષ્ણવ 73 વર્ષના, ક્યાંથી હતા ગામથી એ યાદ નથી, એણે જે વાત કરી એ કે હીલાબેન 72 વર્ષ સુધી ડરતી હતી, અને જેટલા મારી સાથે હતા બધા સાક્ષી હતા. કારણ કે હું ફોન સ્પીકર ઉપર મૂકું, ગાડી ચાલુ એટલે આમ સંભળાય નહીં. મને કાયમ ડર લાગતો, મારાથી અપરસ નહીં પડાય, મારે ક્યાંક જવું હશે શું કરીશ, મારા ઘરમાં મારા સિવાય કરવાવાળું કોઈ નથી. ઠાકોરજીમાં મને અપરાધ પડશે તો નક્કી કરું, પાછું નક્કી કરું, ના નથી પધરાવા. હવે 72 તો થયા છે, ક્યારે વહી જાઓ કાંઈ નક્કી નહીં. તો મારા પછી મારા ઠાકોરજીનું શું? પણ તમે એવરી ડે એક વાક્ય તો બોલો જ કે મારા વાલા પુષ્ટ નહીં કરાવો અને લીલામાં જશો, તો તમને તમારો હાથ પકડી લઈ કોણ જશે? જો લૌકિક દીકરો, પૌત્ર, પુત્રી, દોહિત્રી, દોહિત્ર, ઘરવાળો ગમે એટલા પ્રેમ કરતા હશે, તમારો હાથ પકડી અને રાસમાં મૂકવા આવી શકશે ખરા? ના. તો બસ આ વિચારથી 1.5 મહિના પહેલા ઠાકોરજી પુષ્ટ થઈને પધાર્યા. કારણ કે તમે એક વાક્ય કીધું હતું,
કે આટલો મોટો બગલો છે, ગાડી છે, ફાર્મ હાઉસ છે, એ કોણ લેશે એની ચિંતા નથી કરતી. તો મારા ઠાકોરજી એની વ્યવસ્થા કરશે જ, મારે ચિંતા કરવાની જરૂર નથી. અને વિલ એવી રીતે બનાવ્યું કે બધું બરાબર જ. મારે કહેવાનો આશય છે મારા વાલા, જેમ બધાને ઉંમર નડે મને નડે. પરંતુ તમે જોજો, ગમે એવું વાવાઝોડું આવે ને તો ઝાડ પડી જશે, પણ નાનો છોડ હશે ને એમને રહેશે. તો આપણને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં વિશ્વાસ છે કે જે કરશે પ્રભુ, જે કરે તેમાં હિતનું. એ વિશ્વાસ બદલાય નહીં. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, હરીને કરવું હોય તે કરે. આજે હું સતત ચિંતા કરું, હાય હાય પેલા મારાથી કેવું થતું હતું, કેવું આમ હતું, તો તે લૌકિકમાં શરીર ઘસી નાખ્યું, અલૌકિકમાં વારો આવ્યો, ત્યારે તારા થતું નથી. પણ પુરુષોત્તમદાસ શેઠને યાદ કરવાના. એની ઉંમર થઈ હતી, થાકી જતા હતા. દીકરાએ વિચાર્યું, અમારા બાપા ઘરડા થયા, સેવામાં હું પહોંચીશ. સવારે વહેલા ઉઠીને નાહીને ગયા. એના આટલા ઉંમરવાળા બાપા એના કરતાં વધુ સ્ફૂર્તિથી ઠાકોરજીમાં હાથ પવિત્ર કરતા હતા. તો આ બધું હું કે તમે કરતા જ નથી. જે કરે છે તે હરિ કરે છે. કરતું અકર્તું અન્યથા કરતું. અહીંયા માંડાસણ ગયા, ઓઈત્રા જામજોધપુર, પાનેલી રસ્તામાં વૈષ્ણવ મળ્યા. માંડાસણમાં વૈષ્ણવનો ભાવ જોયો. હવે એમને ના આપણે ગયા હોઈએ લૌકિક રીતે, અને બસ સ્ટેન્ડે કલાકની વાર હોય બસ આવવાને બદલાવાની હોય, કોણ તમને ઓળખે? કોણ તમને મળવા આવે? કોણ તમારા ચા પાણીની વ્યવસ્થા કરે? કોણ તમારા કલેવુની વ્યવસ્થા કરે? 11 વર્ષ હોય કોણ તમારા ફરાણી? પણ ના તો બધા યારે કયો હતો? કંઠીનો. કારણ કે બધા કોના હતા? વલ્લભના. બ્રહ્મ સંબંધ મંત્ર કોના દ્વારા દેવાયું હતું? વલ્લભ દ્વારા. 7 ગાદીમાંથી એક ના હોય. છોટો બડો ના જાણે, હરિરાયજી કહે છે, સબ અગ્નિ સ્વરૂપ. ઘણા લોકો અત્યારે નવું નીકળે, અમે આ ઘરના એટલે અમે અહીંયા ના આવીએ, અમે આ ઘરના એટલે અહીંયા. મારા વાલા, મારે 2 દીકરા હોય ને, અને મારા ઘરે તમે આવ્યા હો, વ્યવસ્થા ખાતર 2 ઉપર નીચે રહેતા હોય, નાનો દીકરો ભેગો રહેતો હોય, મોટો ઉપર હોય, તો તમને મારો દીકરો ઉપરથી બોલાવવા આવે તો અહીંથી મળે ને ત્યાં જાઓ કે નહીં એ મને કહો. હું જ કહું, આપણે 2 અમારે એક જ ઘર છે, વ્યવસ્થા માટે 2 ઉપર નીચે જાઓ, મારા વાલા જઈ આવો, હું પગથિયા ચડતી નથી. તો આપણે 7 ગાદીમાંથી 7 ઘરમાંથી ગમે ના હોઈએ, એ 7 ગાદી 7 ઘર આવ્યા ક્યાંથી? વલ્લભ કુળ. જુઓ, રઘુકુળ છે કોઈ? ના. યદુકુળ છે કોઈ? ના. વલ્લભ કુળ છે કે નહીં મારવાલા? તો આ કુળ પછી ગાદી ના હોય કે ગોદી ના હોય, પહેલું ઘર હોય કે બીજું કે ત્રીજું કે ચોથું કે પાંચમું કે છઠ્ઠું કે સાતમું, કુળ બધાનું કયું છે? એક જ. વંશ કોનો છે? એકનો જ. એટલે જ ગુસાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરી, એકે ગાદીનું નામ નથી લખ્યું મારવાલા.
ક્યાંય કરતા ક્યાંય ગાદી નામ નથી. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મય સ્વયાપહ, બાકીનું અશેષ મહાત્મય મેં મારા વંશમાં સ્થાપિત કર્યું છે. એમાં એવું નથી લખ્યું પેલી ગાદી બીજી ગાદી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી, ના, બધામાં સરખું પ્રગટ કર્યું છે. આજે તમારી બા પાસે 50 તોલા સોનું હોય, લીલામાં જાય તો વેલ શું બનાવે? 2 દીકરાને 25-25. એણે એવું વિચાર્યું કે મોટો આવ્યો એને વધુ, પાછળ આવ્યો એનું ઓછું? ના. એટલે આ બધું કરીએ છીએ આપણે જ. તો અહીંયા માંડાસણમાં યજ્ઞ થયો, ત્યાંનું વાતાવરણ જ કંઈક જુદું હતું. એ રજમાં કંઈક સુગંધ હતી. આ અંગૂઠામાં નખ અંદર ગળી ગયો છે, એક ડગલું ચલાતું નથી. ત્યાં 3-4 વાર આમથી આમ જતા ને આમથી આમ જતા, પરિક્રમા કરતા, પણ એ રજનો પ્રભાવ જુઓ. રાતે તેરે ચરણન કે ધૂલ જો મિલ જાએ, શ્યામા તેરે ચરણન કે ધૂલ જો મિલ જાએ. આગળ આવે છે બધું, મારા ભાગ્ય સવરી જાય, મારા નસીબ સવરી. આજે અવાજ સાવ બેસી ગયો છે બિલકુલ, કારણ કે કાલે ઓલો કેરીનો શેક તો નહોતો નહીં, પણ એકદમ રસ ભાઈને ત્યાં પીધો. તો આજે તેરે ચરણન કી ધૂલ રજ, તો કાલે અહીંયા રજ એવી જ હતી. અને એ સ્વયંસેવકોનો સાથ, પ્રસાદ લેવા બેસે તો જે આગ્રહ, પાથર ના લેવા દે. અમે અમદાવાદી શીખીએ એવા ઘણું કે કાઠિયાવાડ ભાવમાં કેવું. તમને જ્યારે એમ થાય કે પ્રેમ ખૂટી ગયો છે, પ્રેમનું બેલેન્સ નીલ થઈ ગયું છે, હવે પ્રેમ વિના હું બિલકુલ ખાલી થઈ ગઈ. મારા વાલા સૌરાષ્ટ્રમાં આટો મારી આવજો. આજે ઓલા જામજોધપુરમાં ઓલા ભાઈના ઘરે ગયા, માંડાસણથી 9:30 પોણા 10 પહોંચ્યા. તો બધા યુગલ સ્વરૂપે હાજર હતા, આજુબાજુના ગામડાવાળા પણ ખરા. અને પ્રસાદ લઈને ગયા હતા, તો એણે કાંઈ આમ બાકી ન રાખ્યું. એનો જે ભાવ હતો, દીકરો દીકરી, એ ભાઈ, એના વાઈફ. અને જુઓ સૌરાષ્ટ્રમાં એના ભાઈ પહોંચી ગયા હતા, ભાભીને પગે ખોડ હતી, બધાય બેઠા હતા. મેં કીધું તમારા ભાભી અહીં ભેગા રહીએ છે? એ ભાઈ કે અમે ભાભીના ભેગા રહીએ છીએ. અમારા ભાભી સેવામાં જે અમને આપે છે. મેં કીધું તો ગાવ તો ખરા, કીધું કાઠિયાવાડી. તરત ભાભીને કે ભાભી તમારો અવાજ સરસ છે, પેલા તમે ગાઓ. પછી ભાઈનો અવાજ સરસ હતો, એણે ગાયું. એના ભાભી કે મારે ક્યાં દીકરો છે, અમારો દેર મારો દીકરો છે. અમે એટલા આનંદથી રહી. મારે કહેવાનો આશય એ કે જેવું એ લોકો બોલે છે એવું વર્તન કરે છે. આપણે તકલીફે જ, આપણે ડ્યુએટ પર્સનાલિટી. કોક આવે, આવો 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 મારા વાલા આવો, ચા પીશો? ઓલા કે ના. ઊભા થાય એટલે આપણે શું કહીએ? અરે ચા પીધા વિના ગયા. ઓલા કે રસોડામાં જઈને મારા હાથે કરી લો.
અને અહીંયા આપણને અનુભૂતિ શું થઈ? જ્યાં ઓલી દીકરીના સાસરે આપણે આટલા બધા આરામ કરવા ગયા, ખાટલાને ઓલી રજાઈને ઠંડક કેવી. ઇલાંટી કેટલા ગયે? મેં તો કલાક પછી ઉઠાડજે બેટા. ઉઠા ત્યાં તો નાસ્તો ને ચા ને પાણી ને દૂધ ને, અને અહોભાવ કેવો. ઓલા બા કે અમારું ઘર પાવન થઈ ગયું. અને પાછા એના રૂમમાં 8-10 ઓલી થેલીઓ પડી હતી. મેં તો આ એ કે ગામડે બધા મહેમાન આવે ને મારવાલા, આ યજ્ઞ કોઈ થોડો જોયો હોય. અને હજી અમે બેઠા હતા તો આવતા જ હતા. તો મેં કીધું આ બધાય બા બેના ઘર વાંજ્યું હોય ને ત્યાં કોઈ ન આવે. આ તો ઠાકોરજીનું ઘર છે. નંદ બાવાની ડેલીએ બધા જતા હતા. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, અહીંયા ગિરાજ બાબા અને વહુને ત્યાં લાલન. તો આ ડેલી ઠાકોરજીની છે. પછી ઓલા બેનને મેં કીધું કે એ કે આ મારા માસીજીની દીકરી. મેં એની હારે એ કે એ ખબર નથી પણ આપણા મહેમાન જ હોય ને. ઓલા ભાઈ કે ભાભી તમારા ઘરે આવવાનો તો મેં પૂછ્યું નહીં. અમને દર્શન એ કે મારા વાલા ભલે આવ્યા, હવે ચાવવાનું નથી 7 દિવસ. કાંઈ સગા નહીં. ઓલી ગોપી બિચારી હા ભોળી પરણીને આવી ગોકુળ ગામમાં. એને એના ગોરધનમાં રસ નહોતો, એની સાસરીમાં રસ નહોતો, એને પરણવામાં રસ નહોતો. એ ઠાકોરજીના ગુણાનુવાદ બધા દ્વારા સાંભળે, મનમાં વિચાર કરે. ગમે એ ગામનું માગવું આવે, કેમ એ નગરપતિ ના હોય, ગોકુળ સિવાય હું ક્યાંય કરીશ નહીં. અને ગોકુળમાં કોઈ પણ ઉમાગો આવશે પછી એને કાંઈ ઘરમાં ન હોય, હાંડલા કુસ્તી કરતા હોય, પણ મારે ત્યાં જ કરવું છે. પહેલાંના જમાનામાં પુરોહિતો આવતા, અત્યારે તો બધા ઓલા શું કહેવાય એને મેરેજ બ્યુરો આવીને વાત કરે. તો એકની એક દીકરી ઓલા માગા લઈને આવે, ગામનું નામ દે એટલે ગોપી ઘરમાં મોઢું બગાડીને વહી જાય. મા બાપ સમજી જાય કે હવે પૂછાય નહીં. પેલાના જમાનામાં પૂછવાનું એમ નહોતું. મારી દીકરીને ત્યાં કરવાની ઈચ્છા નથી. હવે ગોકુળથી આવ્યા, એ પુરોહિતે કીધું ગોકુળથી આવ્યો છું. અને બોલવા ગયા ત્યાં તો ઓલી મોઢામાં આમ ચુંદડી દાંતમાં ભરાવીને હસી હસી અંદર ગઈ. મા બાપ સમજી ગયા, અચ્છા અને ગોકુળ જ કરવું હતું એમ. કાંઈ વાંધો નહીં બેટા. ₹1 સ્વીકારી લીધા. લગ્નનું નક્કી થઈ ગયું. એકની એક હતી, મા બાપે સરસ તૈયારી કરી. હવે આ ગોપીને તો જ્યારથી ને નક્કી થયું, લગ્નની તારીખ નક્કી કરી, એણે ગોરધનને જોયો નહોતો. બધી તૈયારી મા બાપ કરે, એને જરાય રસ નહોતો. એને સતત વિચાર આવે, શ્યામ સુંદર આવા હશે, એમના વાંકડિયા વાળ, એમની અલકાવલી, એમની વેણી, એમના ચીબુકનો હિરલો, એમની કંઠેસરી. આ વિચારમાં ને વિચારમાં રાત દિવસમાં લગ્નની તારીખ આવી ગઈ. મા બાપા કીધું, અરે રે મારી ફૂલ જેવી દીકરીને હવે મારે વળાવવી પડશે. કોઈ મળવા આવે, હવે 2 દી પછી તમારે મા બાપની આંખમાંથી આંસુની ધાર જાય. આને કોઈ ભાન જ નહીં. મનમાં એવા શ્યામ સુંદરના
ઠાકોરજીના લાલનના એવા વિચાર કરે કે આની આંખમાં પાણી ન આવે. એના કારણ એ હતું એ આ બધું સાંભળતી જ નહોતી. એને ફક્ત ઠાકોરજીનું રૂપ ને સ્વરૂપ ને માધુર્ય ને તેજ ને આભા ને પ્રકાશ ને ગોકુળ ને યમુના કિનારો ને કદમના વૃક્ષ ને ત્યાંના વન ને ઉપવન ને આ બધામાં જ ખોવાઈ જતી હતી. હવે સાસરે આવી. સાસુએ પોંખા. વહુ બેટા 9 દી તો ઢેલના પગે રાતા હોય. તમારે 9 દી કાંઈ કામને અડવાનું નથી. પાછા પગ કરી આવો પછી તમે બા મારે તમારી વહુ નથી થવું, મારે દીકરી થવું છે. નણંદ આવી હતી સાસરેથી એકની એક. એ કે ના હો ભાભી આપણા બે વચ્ચે ઓળ જામે, હું એકની એક છું એટલે તમે તો મારા ભાભી જ. બેના હું તમારી ભાભી ખરી પણ તમારી સખી. હવે પરાકાષ્ઠા. પેલા નણંદ માં જેવી આંકડી હોય, હવે ઓલી ભોળી. બેના આપણે બે સખી ને. તો તમારા ભાઈને ઓલા ભાઈબંધ શ્યામ સુંદર આ ગામમાં રહીએ છે. એ કે આવે ને કરીને મુકાણ એના ઘર પાસે જ નીકળવું ને એની સામું જોવું ને એ બોલે તો બોલવું ને જે એની સામું જોવે ને એ દુનિયાનું કામનું નથી રહેતું. એટલે આ કે ના તો અમારા દૂરના હગા થાય. કોણ? ગોપી. એ કે હું હગા થાય ભાભી? એ કે એ ખબર નથી. એ કે પૂછી આવો જાઓ શું સગા થાય. બિચારી હાંજે આવી ડેલીએ. શ્યામ સુંદર તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આ રૂમઝૂમ કરતી આવતી હતી. યશોદામાએ કીધું હજી તો મોં દેખાઈ નથી થઈ. ત્યાંની સાસુએ આને કેમ મોકલી હશે? એટલે કે માં તમે ભોળા છો. એને એવું હોય કે આખા ગામના મુખી નંદ બાવાની યશોદાજી છે તો લાવ પગે લાગતી જાવ. ડેલી આવી. શ્યામ સુંદરે ખીરકમાંથી જોઈ. પેલી નજરે જ નજરથી નજર મળી ગઈ. શ્યામ સુંદર એટલું મીઠું મુસ્કાન કરી ગોપીને એમ થયું હમણાં પડી જઈશ. દેહાનું ભાન ભૂલી ગઈ. ઠાકોરજી બહાર આવ્યા. તો ગોરધનની વહુ કે હામો જુએ, હા નહીં ના નહીં. અહીંથી પરણીને આવી કે સામું જુએ. કઈ કામે આવી. સૌથી સારું હોય તો કે યશોદાજી અંદર સામગ્રી બનાવતા હતા ચૂલે, એટલે આ બાજુ કઈ ખ્યાલ નહોતો. હવે પૂછવા આવી હતી કે હું તમારી શું સગી થાવ, તમે મારા શું સગા થાવ. એકચ્યુઅલ કાંઈ ઘરેથી એવું કીધું નહોતું કે તારે આ સગા થાય, પણ નણંદને વેમ ન પડે અને પહેલે જ દિવસે નંદનંદનને મળી લેવાય. મારો જીવન મારું બેડો પાર થઈ જાય. ઠાકોરજી તો એટલા સુંદર તૈયાર થઈ, બહાર જવાની તૈયારીમાં હતા. ગોપીએ જે દર્શન કર્યા, મેરે બાકે બિહારી લાલ तुम इतना ना करो श्रृंगार, नजर तो ये लग जाएगी, नजर तो लग जाएगी.
ગોપી ટગર ટગર જુએ. ત્યાં નાનું છોકરું આવ્યું. કાકી હાલો, ફિયા બોલાવે છે. પાન આવ્યું. આમ જોતી જોતી આવી ગઈ. નણંદબા ડેલીએ ઉભા થયા. પૂછીએ એવા શું સગા થાવ તમે એના? એ કે એ તો ભૂલી ગઈ. તો ગયા તા શું કામ? એ કે પૂછવા. નાની હતી, કૃષ્ણમય હતી, કૃષ્ણ માં હતી. દેહાનું ભાન નહોતું. એટલે નણંદ કે ગયા તા હું કામ? એ કે હું તો ડેલી જ પાછી આવી. એ કે જાઓ પાછા પૂછી આવો. હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ઘરમાં આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. પાછી ગઈ. ઠાકોરજી ખીરકમાં ગાયોને નીરતા હતા. પીળું પિતાંબર, મોરપીંછ, કાનમાં કરણના ફૂલ, ગુંજામાલા, ગાયોને પૂચકારતા હતા. એ સ્વરૂપમાં એવી મોહાય, એવી મોહાય. યશોદાબાઈ બૂમ પાડી, લાલા ડેલી બંધ કર અને વાળું કરવા આવી જા. ઠાકોરજી કે હવે જો આની સામું જોઈશ તો આના દેહાનું ભાન નહીં રહે. અને જો કાંઈ થશે લીલા કે મૂર્છિત તો અહીંયા કોઈ દિન સાસરીવાળા આવવા નહીં રહે. ઠાકોરજીએ ધાડ કટું નંદ બાવાની ડેલીનું બારણું બંધ કર્યું. અને આમ ભાન આવી. હવે ક્યારે મળશે? પ્રભુના સ્વરૂપના દર્શનમાં અતૃપ્તિ જેટલી હશે ને એટલો તમે સાંજે પોઢાડી દો ઠાકોરજીને, પછી આંખોને એવો તાપ થાય ક્યારે હવાર પડે અને ક્યારે મારા વાલાના મુખારવિંદના દર્શન કરો. હું કે તમે બધાય જેવું અનુસર થાય મંદિરમાંથી બહાર નીકળી સોફા પર બેસી હાસ. ઠાકોરજી કી ક્યાં તને પાણા મૂક્યા કોઈ એક સેવા કર? શેની હાસ કરે છે? માંડ ઘરે આવી. પૂછ્યું નણંદબાઈ, પૂછીએ એવા ભાભી તમારે ને એને શું સગાઈ? ગોપી કે બેન બા આ નાનપણથી ભૂલવાની ટેવ છે. કાલે તો જ્યાં સુધી પૂછીશ નહીં ત્યાં સુધી અહીંયા ત્યાં બેસી રહીશ. ના હો, ત્યાં નથી બેસી રહેવાનું. વવારું જ ઘરમાં કામ કરવાના છે. યમુનાજી જળ ભરવા જવાનું છે. ખેતરે મારા ભાઈનું ભાથું લઈને જવાનું છે. માં કે બટા હમણાં રહેવા દે, હજી નવી નવી છે, લોકો આપણને કહેશે. ગોપી કે તમને નવી નવી લાગો છે. જેના માટે આવી છું એની સાથે તો હજારો જન્મથી મારો સંબંધ છે. આ કાલે આપણે ગામ ગયા માંડાસણ 3 દી. એ લોકોને આપણે અજાણ્યા નહોતા લાગતા, આપણને એ લોકો અજાણ્યા નહોતા લાગતા. સંબંધ પૂર્વનો હતો. નહીં તો મારા વાલા અમદાવાદથી 11 કલાક. અત્યારે તો વિડીયો દ્વારા બધું જોઈ લેવાય છે. દીકરાઓ હવે ના પાડ્યો, એ કે હજી રાતના 3 વાગે દ્વારકાથી આવ્યા છે અને સવારે પાછું 5 વાગે તમારે માંડાસણ જાઓ. મમ્મી તમે માંદા પડશો. મેં તો ભાઈ ઘરે હશે તો નહીં પડ્યું એની કાંઈ ખાતરી છે? આજ કાલે 3 જ વિડીયો ઉતાર્યા.
કીધું એક આપણે ઘરે જઈને, પણ કાલે પછી 10-11 વાગે બોલવાની ત્રેવડ ન રહે, કાંઈ વાંધો નહીં. આજે એમ થાય કે આ પલંગ ઉપર લાંબા જ થઈ જાય, 10 દીનો થાક ઉંમરનો. પણ આ વલ્લભ સામે બેઠો છે ને, એક દિવસ તું જીવે છે તો વાંઝ્યો શું કામ જાય? સત્સંગ ના થાય એ દિવસ વાંચ્યો. તો મારા વાલા, આજની તારીખમાં પણ 1-2 વૈષ્ણવની વાત એવી સાંભળી કે એવા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છે, એ પ્રગટ નથી થયું, એવી લીલા અદ્ભુત. એટલે પુષ્ટિ માર્ગમાં આપણે આનંદ લઈએ છીએ, સાનુભવ થાય, ઠાકોરજી જતાવે. મારા વાલા, આજે કાલે કે ક્યારેય બહાર વ્યક્ત ન કરતા. ઓલા એક વેપારીની દુકાન એક સંન્યાસી નીકળ્યા, એટલે ઓલા વેપારીએ કીધું, મહારાજ આવો, પધારો પધારો, મહારાજ પધારો. એ કે સાધુ તો ચલતા ભલા, મહારાજ 5 મિનિટ ઊભા તો રહ્યો. અંદરનો કાંઈ નહીં, સંતોની અમારા પર દ્રષ્ટિ પડે ને તોય અમારો બેડો પાર થઈ જાય. મહારાજ સૂકી સામગ્રી પધરાવું. સંત મહાત્માએ કીધું, ભાઈ તમારી વૃત્તિ બહુ સારી છે, તમે ભગવદીઓ છો, પણ હું એક જ ઘરેથી ને જે મળે ત્યાં એના ઘરે લઈ ઝડપી અને બીજે દિવસે જેના ઘરે પહોંચું ત્યાં ઊભો રહીને લઉં છું. એટલે આજે મારે એ બધું પૂરું થઈ ગયું છે. મહારાજ કાંઈક દક્ષિણા? ભાઈ કારણ વિના દક્ષિણા લેવાની? મેં તને કઈ ઉપદેશ આપ્યો? મેં તારી પાસે કઈ ભગવત નામ લેવડાવ્યું? મેં તને કઈ નંદનનું સાનુભાવ કીધો? શેની દક્ષિણા? બ્રાહ્મણોને સંઘરવાની મનાય છે. સુદામાજી હતા ને, એને જે આવતું એ રાત સુધી બધું ખર્ચી નાખતા, એક નવો પૈસો કે નવા પૈસા જેટલું અનાજ રાખતા નહીં. એમને ઠાકોરજી પર બધાને વિશ્વાસ કે રાતના ભૂખા સોડાવશે નહીં, સવારના ભૂખા ઉઠાવશે. એટલે પછી સંતને કે 2 મિનિટ ઊભા રહો, સ્પર્શ કરો. સંત મહાત્મા ઓલી પેલી બરણી હતી, ભાઈ આમાં શું છે? કાજુ. બાજી બહેણી નાથ, ભાઈ આમાં શું છે? બદામ. ત્રીજીને સ્પર્શ, આમાં શું છે? અખરોટ. ચોથીને સ્પર્શ, આમાં શું છે? કિસમિસ. 5મી સ્પર્શ, આમાં શું છે? પિસ્તા. 6ઠીમાં આમાં, એમાં કૃષ્ણ. એ કે હે? સંત મહાત્મા ઉભા રહી ગયા, ભાઈ આમાં શું છે? સાધુ મહારાજ, એમાં કૃષ્ણ છે. એ કે ખાલી હોય એમાં કૃષ્ણ? એમ? એ કે હા, એ ખાલી જ રાખો. કેમ? તમારું મન ને હૃદય દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારા મારા વિનાનું હશે ખાલી, તો એમાં કૃષ્ણ રહેશે. આ 6 તારામાં અવગુણ હોય, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા. આ બદામ, આ કાજુ, આ પિસ્તા, આ કિસમિસ, આ અખરોટ, આ બરણી ખાલી છે, એમાં કૃષ્ણ. સાધુએ કીધું, ભાઈ
તારે સંન્યાસી કેવા કપડાં પહેરે? ભગવા. તારે ભગવા કપડાં પહેરવાની જરૂર નથી. તે તારા શરીરને, અમે અમારા શરીરને ભગવા પહેરાવ્યા છે, તે તારા આત્માને ભગવા પહેરાવી દીધા છે. તું દુકાને બેસ કે કથામાં બેસ, તારું ચિત્ત સદાય આ બરણી ખાલી છે ને, ખાલી છે એટલે કૃષ્ણ તારામાં સમાઈ ગયો છે. હવે તારા હૃદયમાં આ બદામ ને કાજુ ને પિસ્તા ને ચારોલી ને કિસમિસ જગ્યા હોય તો જાય. સિંગદાણા કિલોની બની લઈ આવ્યા, 15-20 વૈધા. તમે ખૂબ આમ ખખડાયું ને આમ. હવે નાખો એટલે બંધ ન થાય. પછી તમે નાની ડબ્બીમાં ભલ્યો. હવે તો ભાઈ અમારે બધાયમાં એ ભરેલા છે, દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા ને મમતા ને તારું ને મારું. અને તારે અમાર તો કેટલા ભરેલા છે, પછી આ બહેણીમાં હમાય નહીં એટલે 12. અને તું તો ખાલી જ રાખસ. એટલે કૃષ્ણ તને નથી છોડતો અને તું કૃષ્ણ નથી છોડતો. કહેવાનો આશય એ છે, બધા જ સમજીએ છે કે જવાનું જ છે. અમરપટ્ટો લખાવી નથી જ આવ્યા. આ લૌકિક કમાયેલું બધું અહીંયા જ રહેવાનું છે. અલૌકિક કમાયેલું બધું સાથે આવશે. છતાંય હું તમે જીવીએ છીએ એવી રીતે, કમાય છે એવી રીતે, ભેગું એટલું બધું કરીએ છીએ કે 7 જન્મ સુધી ખૂટે નહીં. તકલીફ ક્યાં થઈ? ભેગું લઈ જવા દે છે એ કમાણા નહીં, અને એવું કમાણા જે ભેગું નથી લઈ જવાનું. આ બધું સમજ્યા પછી પણ આજે હું બધાને ઉપદેશ નથી આપી. મારી લાયકાત ઉપદેશ આપવાની નથી. મારા વાલા, હું ને તમે સમજીએ છીએ. હમણાં કોઈ આવીને એમ કે ઈલાબેન આ મહિનાનું પેન્શન મને આપી દેજો ને, મારે જરૂર છે. સાચું કહેજો, હું કારણ વિના આપું. બોલું છું ત્યારે બધાને કેવી વાલી લાગુ છે. જ્યાં સુધી ધનમાંથી, ઘરમાંથી, બાળકોમાંથી, પ્રશંસામાંથી, પૈસામાંથી, પ્રતિષ્ઠામાંથી મોહ ના છૂટે ત્યાં સુધી. અમે નાના હતા ને બરવાળા ઘેલાસામાં, જન્મ મારો ત્યાં, એટલે જ્યાં જન્મ થયો હોય ને એ ભૂમિનું એટેચમેન્ટ હોય તમને. એટલે વેકેશન પડે એટલે 15 દી મામાને ત્યાં, 15 દી માસી ને મામા 2 ગામમાં રહેતા. એટલે માંડવીના શું કે સિંગ, મગફળી કે સિંગ, માથે ડબ્બો મૂકે એટલે હું કહું તો માં નથી જાઉં. દાંડ તો પહેલેથી. એટલે મારા રમા ભાભીને કહે, માસી રમા ડબ્બો મૂક્યા. મને કે ત્યાં 2 હિસ્સો ખરી ને, તેલ કાઢે ને બટાઈની હાની હોય, તલનાય તેલ હોય. મેં તો હાની, મને કે હા તાર ખાવાની. એવું ન કે પાછા ન જાય. હવે ઓલો જે બળદ હોય ને આમ પીલતો હોય, એને આંખે કાળા ડાબલા બાંધ્યા હોય. બિચારો ઘાંચી ફેરવે જ રાખે, ઓલો ફરે જ રાખે. તેલ નીકળી જાય એટલે હાની. બળદ એમ સમજે આ તો કેટલું હાલ્યું ને કેટલું કામ કર્યું હોય. ક્યાં આપણે બધા શું છીએ? 84 લક્ષની માં ફર 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 ફર.
તેલ કાઢી નાખીએ બધાયનું, ત્યાં સુધી કમાઈએ. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, ડૉક્ટર શું કહે? તેલ ઘી બંધ. રોટલો ને તાંદળજાની ભાજી, ઓલું તેલ સરસ નીકળું, શુદ્ધ નીકળું, સુગંધીવાળું નીકળું, ભેગ વિના નીકળું. આપણે બંધ. ઓલી સાની નીકળી છોતરાવાળી, સમજ્યા? તો આ ફોતરાવાળી સાની ખાવા મળે તોય ઓલા બળદની જેમ આખો દી 84 લક્ષ્યોનીમાં ફર કરીએ. સાંભળીએ ત્યાં નક્કી કરી લખ્યું. હવે આવું કરવું. વલ્લભ તરત આપણને પરીક્ષા કરાવે. કોક આવે મહિના માટે 5000 જોઈએ છે. આપણે કહીએ પણ કોઈને કહેતા નહીં. મારી દીકરીને 100 વડાવી છે, સિઝરીન કરવું પડ્યું બેન. હવે અજાણી વ્યક્તિ આપણે શું કહીએ? બાપા અત્યારે આવા વંચકો બહુ છે. નો ડાઉટ ઉલ્લુ બનાવવાળા ઘણા છે, પણ આપણે કોઈ દી પ્રયત્ન નથી કરતા કે હાલ બતાવો. કહેવાનો આશય બળદની જેમ ધૂંસરી વિના હાલે નહીં. બળદને તમારે ફેરવવો હોય ને તો માથે ધૂંસરી જોઈએ, ભાર, વજન. તમે ધોંસરી કાઢી લો એટલે બળદ ઊભો રહે. ગમે એટલું મારો તો આગળ ન જાય. તો આપણે બધાય સંસારની ધોંસરી લઈ ફર કરીએ. સાંભળીએ ત્યાં નક્કી કરીએ. હવે બાળપણને જવાની અડધું ગયો, હવે એમાં દ્યોતાન જીવન થોડું, તમે ભાવે ભજી લો ઘનશ્યામ જીવન થોડું. આ બધું અહીંયા બેઠા ત્યારે સમજાય. હમણાં આમ રૂમ છોડ્યો અને મોટો દીકરો સરપ્રાઈઝ આપે, અમેરિકાથી આવ્યો હોય, આ બધું ભૂલી જાય કે નહીં? આ પ્રભુની માયા જેવી છે. પણ જો ઘરમાં આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, મારા વાલા, આપણા તન મન ધનથી સિવાયેલા, આ બધામાં કરાવશે ખરા, પણ ધીમે ધીમે આસક્તિ ઓછી થશે ને થશે જ. આજે તમારે પ્રેસ ચલાવતા હતા, ઘાટલોડિયામાં તમને ન ઓળખે નાદમાં, બહુ પ્રામાણિકતા ધંધો કરતા. હવે 18માં લીલી પરિક્રમામાં જવાનું થયું, તમે પ્રેસ બંધ કરી દે. ભાઈ તારે વેચવો હોય તો જ, તું જાણે, તારા મશીન જાણે, તારા કોમ્પ્યુટર જાણે, ને તારા કાગળ, તારી કંકોત્રી લે. હવે એ આસક્તિ તમારી છૂટી ગઈ. હવે તમને યાદ આવે જ મારા હમ ખાવ. ક્યારે અફસોસ થાય છે કે અરે મેં પ્રેસ બંધ કરી દીધો. હવે તમે રાજી કેવા રહ્યો છો ખબર છે? કે હવે મને ખબર પડી કે વલ્લભે મને જે કાર્ય માટે મોકલ્યો છે, એ કાર્ય આ વોટ્સઅપ, આ બધા વિડીયો ઉતારવા, રાઇટ કરવા, બધાને મોકલવા. જો ઘરે હોય તો કલાકમાં પતી જાય. બહાર ગામ જાય, નેટ ન મળે, 2-2 વાગ્યા સુધી બહાર બેસવું પડે. એક વિડીયોનો અડધો કલાક થાય. પણ તમને એમાં જે આનંદ આવે છે, એ પ્રેસમાં કરોડો રૂપિયા મળતા હતા, અત્યારે યાદ આવે છે. તો સત્સંગ દ્વારા એકવાર તમારી આસક્તિ દ્રવ્યમાં, ઘરમાં, દીકરામાં, પૌત્રમાં, પૌત્રીમાં ઓછી થઈ જશે. તમને મને જીવવાની કેવી મજા આવે છે.
મને બરાબર યાદ છે, 18 સુધી હું ગમે ત્યારે કહું હાલો ને આપણે હારે જઈએ. તમારી સરળતા એ જ. તારે તું તાર જ્યાં જવું હોય ત્યાં જા, જેટલા પૈસા જોઈએ એટલે લઈ જા, મને પૂછવાની જરૂર. હું નહીં આવું, મારો પ્રેસ ચાલુ છે. હવે એ પ્રેસ બંધ કરી દીધો. હવે કોઈ પૂછે કે અહીંયા આવશો, 2 નામ લખો. કારણ હવે તમારી દ્રષ્ટિ લૌકિક કાર્યમાંથી કાનોડામાં જોડાઈ ગઈ. મારું કહેવાનો આશય છે, એકવાર ચિત્ત તમારું એમાંથી સંસારમાંથી નીકળી જશે, મારા વાલા, શ્યામમાં લાગતા વાર નહીં લાગે. અને એ લાગ્યા પછી હવે ઘણી વાર મને તાવ હોય, ઠીક ન હોય, તમે આગ્રહ કરો, મોઢું બગાડો, ના સત્સંગ તો કરવો જ પડશે. ઠીક છે, ન છૂટકે ડૉક્ટર ના પાડે કે હવે એમનાથી નહીં બોલાય, એ જુદી વસ્તુ છે. પણ આજે તમારો જે આગ્રહ હોય, એટલે હું ઢીલી પડી હોઉં ને તોય પાછી કઠણ થઈ જાઉં, ના, મારે કહેવાનો આશય એ છે. આરે સંસારિયામાં કોઈ નથી સુખી, જ્યાં જ્યાં જો ત્યાં દુખી ને દુખી. યમુના તારા નામ લેવાય. બસ તમે ગમે એવું હોય, તમે યમુનાજી કે ઠાકોરજી કે વલ્લભ સતત એનું નામ લ્યો. તમારે ક્યાંય અન્યાશ્રય કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. કાલે ઓલા વૈષ્ણવ કેવું કીધું, એ કે મારી દીકરીનું મોડું થયું એટલે ગામ વાતો તો કરે છે. એટલે અમે એક બેઠકે જાતા, હવે અમે ઉદાસ રહેવા માંડ્યા. અને મારા વરને બધા કે તમે રાંદલ નથી તેરતા, તમે નિવેદ નથી કરતા, ભોગો તમારા કર્યા તમે. એટલે મારો વર બિચારા મને કે, હું કહું ગામ કુછ તો લોગ કહે, लोगों का काम है कहना, छोड़ो ये बेकार की बात है. હવે કે અમે અધિક મહિનાની 2 દીની વાર હતી, એટલે ત્યાં એક વૈષ્ણવ આવે, કેમ ઉદાસ છો બે? કાંઈ નહીં, કે દીકરીને થઈ જાય તો. એ કે તમે ચિંતા કરો છો, જ્યાં આવો છો દર્શન એને કરવા દો ને. કાલથી અધિક મહિનો છે, ફૂલ ભરવા આવી જાજો, છોડો બધી ચિંતા, સોંપી દો ગુસાઈજીને, ગોકુળનાથજીને. તમારું સામર્થ્ય નથી પકડીને શું કામ રાખો જ? આ 3 વર્ષનું છોકરું હોય ને પતંગ ચગાવીને હાથમાં દઈ દે ને દોરો, હવે છૂટતા વાર લાગે, અને છૂટી જાય ને પતંગ વહી જાય એટલે રોવે કેવા. પણ એના પપ્પા એમ કહેતા, લાલા જો હું ચગાવું છું તો નીચેથી દોરો પકડ. તો આપણા ઠાકોરજી, આપણા ગુસાઈજી, આપણા વલ્લભ ચગાવીને મસ્ત પતંગ રાખીને આપણા હાથમાં દોરો નિમિત્ત બનાવે છે. ગયેલાબેન તો માનશો નહીં, અઠવાડિયામાં દીકરીને થઈ તો ગયો, એટલું સરસ મળ્યું. આપણામાં કોઈ વસ્તુ એવું નહીં, આમ કરો તો આમ થાય. આમ જો અત્યારે ઘણા લોકો એવું કહે છે, તમે આ પાઠ કરો આટલી વાર તો આમ થઈ જાય, તમે આટલા વૈષ્ણવ નામ કરો. મારા વાલા, આપણામાં સકામ ભક્તિ છે જ નહીં. કોઈ ચમત્કારની વાત કરતા હોય તો બિલકુલ ખોટું છે. આપણામાં આમ કરો તો આમ થાય એવું છે જ નહીં. વ્યર્થ વાણી વિલાસ છે. આપણા હિતમાં હશે એ આપણા વલ્લભ, આપણા તત્સુખનો વિચાર કરીને આપણા સારા માટે જે હશે એ કરવાના કરવાના કરવાના, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
તો ઓલા બેનને ભાઈને મેં કીધું તમે એવો નિયમ, એ કે ના, આ મારા વાઈફ તો એ કે બહુ ચુસ્ત છે, એ કે આમ કરીએ ને આમ થાય, માર નથી આવું. હા, મને આનંદ એ વાત ન થયો. એ વૈષ્ણવે કીધું કે નજીક રહ્યો છો, આખો અધિક મહિનો આવો, દર્શન કરો, આરતી કરો અને મહારાજી કરો. કોઈ જાતનું માગ્યું નથી. એની મેળાએ ગુસાઈજીએ કર્યું. તો આપણામાં નથી ચમત્કાર, કોઈ સકામ ભક્તિ છે જ નહીં. મર્યાદામાં નિવેદ કરવા જ પડે, મર્યાદામાં દશેરાએ હવન કરવો જ પડે, મર્યાદામાં તમારે પૂર્વજોને જમાડીને ગોયણી કરવી. અહીંયા તો રોજ તમે સુંદર સામગ્રી બનાવો, ઠાકોરજીને ધરાવો. અહીંયા રોજ યજ્ઞ છે. આ ગેસ હોય કે સગડી હોય કે ચૂલો હોય, અગ્નિ વિના સામગ્રી થાય. આપણે તો રોજ જે યજ્ઞ કરીએ છીએ, પછી એની ચિંતા કરે છે. આજે એના પર બધું છોડી દો. લગ્ન કરીને આવીએ, આપણે બધી શરત લખીએ છીએ, મને ભીંડાનું શાક નહીં ભાવે, મારે રોજ એક સ્વીટ જોશે, હાંજે ફરસાણ લખીએ, ક્યાંય કહીએ છીએ. બધી જવાબદારી ઘરવાળાની. તો લૌકિકમાં આપણી જવાબદારી આપણો વર લેતો હોય, તો અલૌકિકમાં શાની ચિંતા કરો જ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે બોલો વલ્લભા. ઘણી વાર તો ક્યાં ને ક્યાં વહી જાવ, મને ખબર જ ન હોય. હરિરાય મહાપ્રભુજી કે જય. વલ્લભ સાખી તો 10 દિવસ સેડા જ નથી. ચોપનવી. ઉર બીચ ગોકુલ નયન જલ મુખ શ્રી વલ્લભ નામ અસતાદ્રસિકે સાંગતે ભૂત સકલ સિદ્ધ કામ શ્રી વલ્લભ ભૂત સકલ સિદ્ધ કામ. ઉર બીચ ગોકુલ નયન જલ. એવા તાદ્રસીજનો કે જેના હૃદયમાં અને નયનોમાં શ્રી ગોકુલેશ પ્રભુ બિરાજમાન હોય. ભગવદીઓ હોય ને તાદસી, એને જોઈએ ને તો એ ઠાકોરજી યાદ આવે. એના નયનોમાં છલકે ગિરધારી, વાણી ગીરા ગદગદ થઈ જાય. એ ઠાકોરજીની વાતો કરતા હોય ને તો એનું હૃદય આમ દ્રવી જાય, આંખોમાં આંસુ આવી જાય. તમે એને જય શ્રી કૃષ્ણ કહો તો તમને ઠાકોરજી યાદ આવ્યા વિના નો રહે. એને કહેવાય તાદસી. અને અમુક મારા જેવા એવા અડ મળી જાય, ઠાકોરજી નામ તો ભૂલી જાય, લૌકિક એની આ ચાલુ પડી જાય. એમ મારા માટે એવું કહેતા હતા, હું જોઈ લઈશ. એનું અનુસંધાન આવશે ને ત્યારે 2 શબ્દો સંભળાવ્યા વિના તો નહીં રહું. એને ખબર પડે એને કોનું નામ લીધું. હથ હારી તને વલ્લભે આટલું મુખારવિંદથી બોલવાની ભક્તિ આપી છે વાગપતિએ. તાર જે બેઠી કરવી છે એવામાં. અત્યારે વંચકો ને વૈષ્ણવો વચ્ચે પાતળો ભેદ છે. તમે ઓળખી ના શકો તો વંચક તમારો બગાડ કર્યા વિના ના રહે. અને જો ઓળખી જાઓ તો તમે બહાર ભટકવાનું બંધ કરી દો ને કરી દો. ઘણીવાર માણસને ઉપર ચડેલો હોય ને એવો દુસંગ લાગે, એવો પડે કે 84 લક્ષોની સુધી પાછો ઊભો ન થઈ શકે. આજે સરસ જીવતા હોઈએ,
સેવા, સ્મરણ, સત્સંગ. અને બાજુવાળા મકાન બદલાવે અને બીજા વેચાતું લે. આપણા ઘરે દીકરાઓ, પૌત્ર પૌત્રી. હવે આપણો દીકરો જુવાન, બાજુવાળાની દીકરી જુવાન, આંખ મળી ગઈ, આખો દીસો ટીલા ટપકા તાણીને ફરે છે. કેટલો સ્માર્ટ છે. ઘરમાં સારું લગાડવાનું, કોલેજ આવ ત્યારે તો સારો તૈયાર થતો, આખું કપાળ બગાડી નાખસ. ટીલા ટપકા પાણીને ભગવાન મળે. અખાડી યાદ કર, તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્મગણ. ઓલો હોશિયાર થઈ ગયો, ઘરમાં બધું તિલક બિલક કરે, જય શ્રી કૃષ્ણ કરે, સ્કૂટર સ્ટાર્ટ કરે એ પહેલાં અંદર આવે ને મોઢું ધોઈ નાખે. ધીમે ધીમે તિલક બંધ. આવા સરસ ફોરેનના ટી શર્ટ પહેરે અને આવી કંઠી દેખાઈ જાય ત્યાં તો ખરાબ લાગે છે. અને કેન્ટીનમાં અમે બધાય ભાજી પાવ ખાતા હોઈએ, લસણ ડુંગળીવાળા. પાછળથી બધાય કે તું વેદ્યો છે. એ ખાવાનું ન હોય ભગવાન બનાવે? તમારે પુષ્ટિ માર્ગ જ આવો છે. રોજ જે ધીમે ધીમે આવું થાય. બોલી છોકરી દેખાવડી, સ્માર્ટ, સરસ, અસર થયા વિના રહી. વંચકો સ્પષ્ટ કહ્યું, ઉર બીચ ગોકુલ નયન જલ. તમારા હૃદયમાં જે ભાવનું જળ ભર્યું હોય, નયનમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ભર્યો હોય, મુખ શ્રી વલ્લભ નામ. બસ કાંઈ નથી આવડતું બોલતા, ચાલતા, ધરાવતા, સરાવતા, કાંઈ વાંધો નહીં. વલ્લભ વલ્લભ કરતા આવડે છે? હા. એટલે ગુસાઈજી પાસે નવી નવી વહુને સાસુએ મોકલી, જા આજ્ઞા લઈ આવી છું, બ્રહ્મ સંબંધ લઈ આવ. ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ માટે અંદર બોલાય. બોલ શ્રી કૃષ્ણ શરણમાં. બોલી આમ લાજમાંથી આમ કરે. વળી કે બોલ શ્રી કૃષ્ણ શરણમાં. એ કે નહીં આવડતું. ત્રીજી વાર બોલે, બોલ શ્રી કૃષ્ણ શરણમ. મારું વાલા આટલું અઘરું, મારું નામ આવડે છે? હા. બોલ 3 વાર મારું નામ. બ્રહ્મ સંબંધ થઈ ગયું. જો મુખ શ્રી વલ્લભ નામ, અસતાદ્રસી કે સંગતે હોત સકલ સિદ્ધ કામ. તાજસી વૈષ્ણવનો સંગ કરો ને મારા વાલા, કોઈ દી અન્યાશ્રય કરવાનું મન નહીં થાય, અસમર્પિત લેવાનું મન નહીં થાય, અસદ વાર્તાલાપ નહીં થાય, અને દુષ્સંગથી દૂર રહેશે. બને ત્યાં સુધી હરિરાયજી એક વાક્ય કીધું છે, વલ્લભભાઈ કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જના. તાદ્રશી વૈષ્ણવ સાથે નિવેદનનું સ્મરણ કરવું. પણ ન મળે તો જો વૈષ્ણવનો સંગ કરવાનો, ન મળે તો દુષ્સંગથી દૂર રહેવાનું, અસંગ રહેવું, એકલા રહેવું. પણ કંપની માટે એક સંત મહાત્મા હતા ને, એ ગાર્ડનમાં બેઠા હતા, વનરાયને એ પત્ર ને એ વૃક્ષના પાંદડા ને એમાં ચડાઈને આવતો તો સૂર્યનો પ્રકાશ. એના લીધે પાંદડાની અંદર એક એક નસમાં એને ઠાકોરજીના દર્શન થતા હતા. એક વેપારી નીકળો હાલવા. અરે સાધુ મહારાજનું રૂપ તો જો દેખાવે કેવા છે, કોઈ એની પાસે જાતું નહીં, બિચારા એકલા મૂંઝાઈ જતા હશે. 9 ગામ છે, પહેલી વાર આવ્યા. જેમ કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મહારાજ એકલા છો એટલે આવ્યો. એ કે હું મારા પ્રભુ સાથે હતો, તે આવીને મને એકલો કરી રાખ્યો. સમજ્યા? હું મારા પ્રભુ સાથે હતો,
તે આવીને એકલો કરી નાખ. બને ત્યાં સુધી દુસંગથી દૂર રહેવું, અસંગ રહેવું. દુનિયામાં આટલા બધા વૈશ્વ મને પ્રેમ કરે છે, યુટ્યુબ દ્વારા, સત્સંગ દ્વારા. બધાય મને વાલા છે, મારા પ્રાણ થકી મને હોય છે. પણ જ્યાં સુધી તમે નજીકથી ઓળખો નહીં ત્યાં સુધી તમારે અસંગ રહેવાનું. આજ સવારે કેટલા 9:30 કે 10 માજી આવ્યા. એ દીકરાની દીકરી હતી ને, દીકરાની દીકરી લઈએ. હવે બધાને ખબર કે ઈલાબેનને સવારે, કારણ કે જો હું સવારથી આજ કરું મારા પ્રભુનું મારા વિના, એટલે બધાને જાહેર જ કરેલો છે. ફોનમાં વાત કરો, કામ હોય તો જ 1:30 થી 2:30, અને મળવા આવું, વાલ કરવા હું રાજી. તમે બધા મને સ્પર્શ કરો ને તો એ મારા દોસ્તો હોય, પણ એનો ટાઈમ એ 5 થી 6. વે બિચારા આવ્યા, આયે મેરે નંદન નંદન કે પ્યાર. કોઈ આવે પછી એમ કહેવાય નહીં તમે વયા જાઓ. 5 મિનિટ પછી એ બોલ્યા, તમારો નંબર આપો, રોજ જય શ્રી કૃષ્ણ કરીશ. મેં કીધું મારા વાલા, રોજ 60 થી 70 ફોન તો ના પાડીએ તોય આવતા હોય. હવે બધા આખી દુનિયાના વૈષ્ણવ મને જય શ્રી કૃષ્ણ કરે, તમારા બધાના જય શ્રી કૃષ્ણ મારા સુધી પહોંચે જ. અને તમને બધાને રાત્રે હું ભગવત સ્મરણ કરું છું ને કરું છું. મારો કહેવાનો આશય, સંગ ન મળે ને તો દુસંગમાં ના જતા, પણ અસંગ રહેજો. બાકીનું કાલે. બોલો વલ્લભા. હરિરાય વાંગ મુક્તાવલી. આત્મવલિત ગ્રથા તત્ર બોધેત ભેદ બોધનાથ મહાત્મ્ય જ્ઞાપન ચાપી સૃષ્ટિ કર્તૃત બોધનમ. ગુજરાતી. આત્મા અને પરમાત્મા એક, એ પ્રમાણે ઉપનિષદમાં કહ્યું છે. તેથી પ્રભુ પોતાની જાત જેવા વાલા લાગે, અને પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એ પ્રમાણે કહ્યું છે. તેથી પ્રભુની મહત્તાનો ખ્યાલ આવે. આત્મા શેમાંથી પ્રગટ થયો? પરમાત્મામાં. આ તમને ને મને આકાશને આરાધ્ય વાલા લાગે, એવા દુનિયામાં કોઈ ન લાગે. પ્રગટ શેમાંથી થયા છે? આપણામાંથી. તો આપણો આત્મા શેમાંથી પ્રગટ થયો છે? પરમાત્મામાંથી. તો આપણે ઠાકોરજી એક છીએ કે જુદા જુદા? એક. આ ઉપનિષદ કે છે. હવે કે છે, તેથી પ્રભુ પોતાની જાત જેવા વાલા લાગે. આરાધ્ય ને આકાશ. કોરોના મને થયો હોય, થયો તો હું ના પાડું, તમે બે અંદર ન આવતા, તમે બે મને બહારથી જય શ્રી કૃષ્ણ કહેજો. તમે બે ખાલી મારું મોઢું જોઈને વયા જજો. કેવા વાલા છે? તો અહીંયા શું કહે છે? પ્રભુ આપણને આપણા આત્મા જેટલા વાલા લાગે, કારણ કે આ પ્રગટ શેમાંથી થયા છીએ? પરમાત્મામાં. અને પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એ પ્રમાણે કહ્યું છે. તેથી પ્રભુની મહત્તાનું, આ દુનિયાને પ્રગટ કરવા વાળો, જાળવવા વાળો, પાલન કરવા વાળો, આજે આપણને વાલો લાગે કે ના લાગે? સમજે ને વંદન, ન સમજે ને અભિનંદન. કહેવાના આશય છે, આત્મા ને પરમાત્મા અલગ અલગ નથી. બોલો હરિરાય મહા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. આગળ. હવે જ્યારે ભગવાન જન્મ લે છે ત્યારે
ભક્તો પણ જન્મ લે છે. એ વાતનું નિરાકરણ એ છે, આવા ભક્તો જ્યારે જન્મ લે છે ત્યારે તેઓ પરમ આનંદને પામે છે અને આ તેમની ભક્તિનું સર્વોત્તમ ફળ છે. સાધારણ ભક્તો કે ભગવાનના સેવકોને દૂષણ પડતી પ્રાપ્ત થાય એ વાતનું ઉદાહરણ આપે છે કે જળ ભરતે ઉગ્ર ભક્તિ કરી હોવા છતાં એને પૂર્વ જન્મ લેવો પડ્યો. આ વાતનો નિષેધ કરતા કહે છે કે આવા ભક્તોનું પતન થાય તો પણ તેઓને સામાન્ય સેવકોની જેમ સંસાર આવી ગયો છે, સંસાર પ્રાપ્ત થતો નથી. મુકુંદ સેવી ભગવાનના ભક્ત હોય એવા સેવકોને ભગવદમય જીવન જ પ્રાપ્ત થાય છે. અન્ય સેવકોની જેમ તેમને સંસાર પ્રાપ્ત થતો નથી અથવા નરકવાસ થતો નથી. શ્રી મહાપ્રભુજી આ વાતને ઉદાહરણ આપીને સમજાવે છે કે એક સત્યવાદી બ્રાહ્મણે જ્યારે શ્રેષ્ઠીઓનો સંઘ ક્યાં છુપાયો છે તેને સાચું બોલવાના વ્રતને લીધે સાચી માહિતી ચોરોને આપી અને ચોરોએ તેમને મારીને દ્રવ્ય લૂંટી લીધું. સાચું બોલવા છતાં, ધર્મનું પાલન કરવા છતાં આ બ્રાહ્મણને નરકની પ્રાપ્તિ થઈ. આપણે અઠવાડિયા પહેલાં આવી ગયું છે એટલે વિવરણ કરતી નથી. આવા હાલ ભક્તિ માર્ગના સેવકના થતા નથી. એ વાત સ્મરણ પદથી કહી છે. એનો અર્થ એ છે કે ભક્તિ માર્ગનો સેવક નિરંતર મુકુંદ ભગવાનના અંતરી ચરણારવિંદનું ઉપગૃહનમ સ્મરણ કર્યા કરે. આ ભક્ત જ્યારે વાણી અને શરીરથી ભક્તિ ન કરતો હોય પણ નિરંતર ભગવાનના ચરણારવિંદનું સ્મરણ કરતો રહે છે, જેમ એક કામુક પુરુષ કામિનીનું સ્ત્રીનું નિરંતર સ્મરણ કર્યા કરે તેવી રીતે આ જીવ ભગવાનનું સ્મરણ કર્યા કરે છે અને આ ચરણારવિંદના સ્મરણને છોડવાને તૈયાર નથી. એ વાત ન પૂર્ણ વિહાતુમ ઈચ્છિત પતિ કહે છે. ઉદાહરણ આપે છે કે જ્યારે ભરત રાજાને હરણનો અવતાર મળ્યો ત્યારે તેમણે પોતાના સ્વજનોનો માતા સુદ્ધાનો ત્યાગ કર્યો પણ ભક્તિ માર્ગનો ત્યાગ કર્યો નહીં. ભક્તિ માર્ગનો ત્યાગ કરવાની વાત તો જવા દો, પણ માર્ગનો ત્યાગ કરવાનો વિચાર સુદ્ધા ન કર્યો. અર્થાત આવો અલૌકિક પ્રભાવવાળો માર્ગ છે તે બતાવવા માટે આ માર્ગને રસગ્રહ કયો. અર્થાત એ રસેન ગ્રહણમ યશ્યસ ભગવાને જેને અપનાવ્યો હતો તેવા ભરત રાજાએ ભક્તિ માર્ગનો ત્યાગ કર્યો નહીં. ભક્તિ માર્ગની આ વિશેષતા છે કે એનો આધાર લેનારનું ક્યારેય પતન થતું નથી. ભગવાનની કૃપાની તો જરૂર છે જ, પણ સિવાય પણ આ માર્ગ એટલો બલિષ્ઠ છે કે તે તેની પ્રબળતાથી પણ જીવનું પતન થતું નથી. એ વાત મૂળ શ્લોકમાં યત પદથી કહી છે. આ પ્રમાણે દલીલપૂર્વક ભક્તિ માર્ગની ઉત્તમતાનું નિરૂપણ કર્યું. હવે ભગવાન તો દુર્લભ છે અને એમના ચરિત્રનું નિરૂપણ પણ દુર્લભ છે. એનું નિરૂપણ કોઈ કર્યું નથી, તમે પણ નહીં. ભગવાન કોણ છે અને કેવા છે તે જાણવાની જેમ જિજ્ઞાસા થાય એના માટે આચાર્યવાન પુરુષ વંદે જઈ વિદ્વાન છે તે આ ભગવાનને જાણે છે. આ બધું કોણ કે છે? નારદજી. કોને કે છે? વ્યાસજીને. કે તમે બધું જાણતા હોવા છતાંય ભગવાનની શ્રેષ્ઠતા તો સાબિત કરી નથી. માટે આચાર્યવન પુરુષ વંદે, જે વિદ્વાન છે તેઓ ભગવાનને જાણે છે. એ સૂત્ર અનુસાર હવે ભગવાનના સ્વરૂપને તમે જાણો છો એ વાતની યાદ વ્યાસ મુનિને આપે છે. તે હવે પછીના શ્લોકમાં કહે છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને
चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। यमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सर अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतની ગોપિકાઓને મારા दंडवत प्रणाम। હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કર બોલો વલ્લભાધીશ કી જય દ્રઢહીન ચરણ કેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો साधन और नहीं आ कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભાધીશ બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ